હેલો ફ્રેન્ડ, સ્વાગત કરું છું તમારું મારી ચેનલમાં। તો મોર્નિંગની શરૂઆત પૂજાથી થઈ ગઈ છે। તો મમ્મી કરી રહ્યા હતા દીવાબત્તી અને પછી હું મારું કરી રહી હતી રૂટિનનું કામ। તો મમ્મી દીવાબત્તી કરી રહ્યા હતા અને આજે કામવાળા બેન આવવાના નહોતા, એટલે પછી આજે બધું જ કામ જાતે કરવાનું હતું। એટલે પછી હું મારું રૂટિનનું કામ થોડીક વારમાં જ ચાલુ કરવાની હતી, કેમકે નાસ્તા પાણી બાકી હતા। ત્યાંનો એનો બ્રેકફાસ્ટ ફરીથી પાછો જાતે બનાવે છે। बताओ तो ध्यानु ब्रेड कट करे छे पहला તમે કઈ રીતે? अच्छा हाँ, पहला मैं કરીને આપે તો એનો બ્રેકફાસ્ટ બનાવીને આપે તો હવે એને જાતે પાછો એનો બ્રેકફાસ્ટ બનાવે છે। તો જોઈએ કેવી રીતના કટ કરે છે। અરે વાહ, મસ્ત ડીપ કટ કર્યું છે તે। થેન્ક યુ। બતાવ, વાવ, એકદમ મસ્ત। હવે પ્રો છું બ્રેડ કાટવા માટે। હવે એની અંદર શું લગાવવાનું છે? સોસ, ચોકલેટ સોસ। એને કહેવાય ન્યુટેલા। લઈ આવ જા। બસ બસ, પછી આ ચમચને એમ સ્પ્રેડ કરના સરસ એવું। તો ધ્યાન એનો બ્રેકફાસ્ટ બનાવે છે અને અહીંયા હું મારું બ્રેકફાસ્ટ બનાવું છું। મમ્મા આપણે બે જોડે બ્રેકફાસ્ટ બનાવીએ આપણે। યસ, ધ્યાનનો બ્રેકફાસ્ટ રેડી છે, હવે ધ્યાનનું ખાશે। તો આ તો ધ્યાનનો બ્રેકફાસ્ટ, એમાં ન્યુટેલાવાળી બ્રેડ હતી અને થોડીક વેફર ખાધી હતી, અને પછી મેં મારી માટે મેં બટરવાળી બ્રેડ અને ફાફડી ગાંઠિયા અને ચા મેં લીધો હતો નાસ્તા માટે। તો આ હતું મારું સવારનો નાસ્તો, અને મમ્મીને બાકી હતું તો મમ્મી પૂજા કરીને પછી જમે, એટલે પછી મમ્મી થોડીક વાર રહીને નાસ્તો કરવાના હતા। તો પછી મેં નાસ્તો કરી લીધો હતો ને પછી મેં ઝાપટ ઝૂપટ ને બધું તો કરવા માંડી હતી ને આજે રૂમમાં પંખા ને બધું સાફ કર્યું હતું, હોલમાં ને બધે, અને પછી બધું ઝાપટ ઝૂપટ કરીને કચરા પોતા કરવાના હતા તો કચરા પોતા કર્યા, કેમ કે આજે મુમલીબેન કામ કરવા માટે આવ્યા નહોતા, કેમ કે એમની તબિયત નહોતી સારી, એટલે એ આવ્યા નહોતા। એટલે પછી આજે બધું ઘરનું કામ મેં ને મમ્મીએ અમે કર્યું હતું। અને હું રૂમમાં ને બધે જગ્યાએ કચરા વાળતી હતી, અને પછી મમ્મીની દીવાબત્તીને પૂજા પાઠ થઈ ગઈ તો પછી મમ્મી નાસ્તો કરવા બેસી ગયા હતા, અને પછી મેં હોલમાં બધું ઝાપટ ઝૂપટ કર્યું અને પંખા સાફ કર્યા હતા, અને ધૂળ ઝાડા થઈ ગયા, એટલે બાવાને બધું થઈ ગયું હતું, એટલે કરોડિયાના ને એના, એટલે પછી મેં પંખા સાફ કર્યા અને દિવાલો ને બધું લૂસ્યું। તો સાથે સાથે ધ્યાન બી થોડી ઘણી મસ્તી કરતો હતો, અને પછી જો એને આજે રજા રાખી છે તો એને મોજે મોજ પડી ગઈ હતી, અને પછી ટીવી જોતો હતો અને તરબૂચ ને બધું ખાતો હતો, અને પછી મેં ફટાફટ ઝાપટ ઝૂપટ કર્યું ને કચરો ને પોતું કરી નાખ્યું હતું। આવે નહીં એટલે પછી કામે થોડું ઘણું વધી જાય, અને પછી જો ધ્યાન બી સાથે સાથે મસ્તી કરતો હતો, અને પછી આપણે એક તો કામનું મોડું થતું હોય અને પછી એ બી મસ્તી કરતો હોય ને પછી એ તો સારું હતું કે આજે એને સ્કૂલમાં મેં રજા રાખેલી હતી, કેમ કે આજે અમારે જવાનું હતું વેરાવળ। તો એકચ્યુઅલીમાં પ્લાન તો હતો સવારનો, પણ સવારનો પ્લાન કેન્સલ થઈ ગયો હતો, કેમ કે અહીંથી એક પાર્સલ લઈને જવાનું હતું જૂનાગઢથી વેરાવળ માટે। તો પછી એટલે પછી સવારનો પ્લાન કેન્સલ થઈ ગયો હતો, અને પછી અમે લોકો જમી કરીને પછી બપોરે નીકળ્યા હતા।
તો બસ જો હું આવી કામ કરતી હતી ને ધ્યાન વચ્ચે વચ્ચે આવતો હતો ને પછી થોડી ઘણી એ મસ્તી કરતો હતો. એટલે પછી જે જમવાનું બી થોડુંક લેટ થઈ ગયું હતું બનાવવાનું. એટલે પછી ધ્યાનને રજા હતી એટલે થોડી ઘણી એમ શાંતિ હોય, કેમ કે નકર એને સ્કૂલે લેવા જવાનો ટાઈમ થાય અને પછી મારે રસોઈને સ્કૂલનો લેવાનો ટાઈમ ભેગો થઈ જાય. એટલે એ માટે તો થોડી ઘણી શાંતિ હતી. એટલે પછી ફટાફટ મેં કચરા વાળીને પછી ચા પાણીના થોડા ઘણા વાસણ હતા એ વાસણ મેં કરી નાખ્યા હતા અને કપડાં ધોવાના હતા પપ્પાના હાથેથી. તો પછી મમ્મી નાસ્તો કરીને પપ્પાના કપડાં ધોવા બેસી ગયા હતા. તો ફ્રેન્ડ્સ, દાળ ભાતનું કુકર મૂકી દીધું છે અને હવે આજે હું સબ્જીમાં બનાવી રહી છું ફ્લાવર બટેકા અને વટાણાનું શાક ને દાળ ભાત. રોટલી સંભારામાં કશું બનાવવાની નથી, એની જગ્યાએ કેરી સુધારવાની છું કાચી. અને અત્યારે મોર્નિંગનું જે રૂટિનનું જે કામ હતું કચરા પોતા ને એ બધું થઈ ગયું છે અને હવે હું કરું છું રસોઈ. અને દાળ ભાતનું કુકરને બધું મૂક્યા બાદ પછી ફટાફટ મેં લોટ બાંધી દીધો હતો અને જમવામાં તો શાક રોટલી અને આજે સંભારો બનાવ્યો નહોતો. અને પછી અને કેરીને કાચું થોડુંક ઘણું સલાડ ને બધું સુધારી નાખ્યું હતું. એટલે પછી આજે ચાલી ગયું હતું, કેમ કે હવે ખાટી કેરી આવવા માંડી છે તો હવે સંભારો ના કરે તો બી ચાલે. એટલે પછી કોઈ સંભારો લેતું નથી અને કેરી ખાઈએ છીએ અમે લોકો. અને સાથે સાથે દિવસનું એક કામ આવી ગયું હતું તો પછી રોટલીનો લોટ બાંધતા પછી મેં એનું બી કામ કર્યું જોડે અને પછી હું મારું બી કામ કરતી હતી. ને પછી બધું જમવાનું રેડી થઈ ગયું હતું ને પછી અમે લોકો જમવા બેસી ગયા હતા. મમ્મીએ રાતની પાણીપુરી જે બચી હતી એ ખાધી હતી અને મેં થોડીક પાણીપુરી અને શાક રોટલી ને દાળ ભાત ને બધું ખાધું. ખાઈ પીને ફ્રી થઈને પછી અમે લોકો નીકળી ગયા હતા વેરાવળ જવા માટે, કેમ કે દિવસને કામ હતું એટલે અમે લોકો જઈ રહ્યા હતા વેરાવળ. અમે લોકો જઈ રહ્યા છીએ વેરાવળ, એક કામ છે એટલા માટે. તો હું ધ્યાન અને દિવ્યેશ જઈ રહ્યા છે ધ્યાનું. તો ધ્યાન જો ગાડીમાં બેસે ને એટલે એનું એક જ કામ હોય છે, એક તો ગેમ રમવાની અને એક છે ને ખાવાનું. આ બે કામ તો એના પહેલા જ હોય છે. તો મળીએ વેરાવળમાં. પછી થોડાક આગળ વધ્યા કેસુદની આગળ પહોંચ્યા તો દિવેશને થોડીક ઊંઘ આવતી હતી. તો પછી મેં કીધું કે ભાઈ તું અમે થોડીક વાર સૂઈ જાઓ, જે અડધો કલાક મોડું થાય તો કાંઈ વાંધો નહીં. તો પછી એ થોડીક વાર સૂઈ ગયા. તો અને પછી અમે 3:30 પછી કેસુદથી નીકળી ગયા હતા અને પછી જો અમે 4 વાગતા તો વેરાવળમાં પહોંચી જ ગયા હતા. એટલે પછી અમે ગયા હતા સીધા મોટા ઘરે, એટલે વચલા મામાજી છે એમના ઘરે. તો ફ્રેન્ડ્સ, અમે વેરાવળ પહોંચી ગયા છે અને ધ્યાન ચલાવે છે અત્યારે આ વાળી બાઇક. તો એ બાઇક ચલાવે છે તો હું એને જોવા આવી હતી કે મારે વોશરૂમ જવું છે. તો પછી ઉપર હતો ત્યારે મેં એને કીધું કે તું વોશરૂમ જઈ આવ. તો કે ના મારે નથી જવું. અને અત્યારે હું નીચે આવી હતી કે મારે વોશરૂમ જવું છે. તો મેં કીધું ઉપર કેમ ચડે છે, નીચે વોશરૂમ છે તો જઈ આવ. તો એ નીચે વોશરૂમ ગયો. અને હવે પછીનો પ્લાન શું છે હું તમને થોડીક જ વારમાં જણાવીશ. અત્યારે બધા તો સૂતા છે કેમ કે હજી 4:30 થયા છે એટલે. તો બસ હવે દિવસની મીટિંગ પતે એટલે પછી અમે લોકો નીકળી જઈશું. તો ધ્યાન જો ગાડી ચલાવે છે હમણાં, જો તમને બતાવું. તો ધ્યાનને આ પ્રિશાનું નાનું એવું સ્કૂટર છે એને ફાવે છે ચલાવતા. તો એ ચલાવતો હતો કેમ કે છોકરાઓ એક ધ્રીતિ ટ્યુશને જતી રહી હતી અને પ્રિશા સૂતી હતી. તો પ્રિશા સૂતી હતી અને ધ્રીતિ ટ્યુશને ગઈ હતી.
તો ધ્યાનને એકલો કંટાળો આવતો હતો તો પછી એ નીચે અહીંયા સ્કૂટર ચલાવવા આવતો રહ્યો. તો પછી કે નીચે એકલા એને ગમતું નહોતું એટલે કે મમ્મા તમે બી થોડીક વાર આવો. તો બસ થોડીક વાર પછી ત્યાં સુધીમાં દિવસની મીટિંગ પતી ગઈ. તો પછી અમે લોકો સાંજે નીકળી ગયા હતા ઘરે. તો પછી થાકી ગયા હતા તો પછી આગળ વ્લોગ બનાવ્યો. તો ફ્રેન્ડ્સ તમને આ વ્લોગ કેવો લાગ્યો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અને મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે મળીએ નવા વ્લોગમાં નવા દિવસ સાથે. તો ત્યાં સુધી બધાને બાય બાય.